શ્રી પરમાત્મને નમઃ. હવે કર્મયોગ ત્રીજો અધ્યાય પ્રારંભ કરીએ છીએ. અથ તૃતીયોધ્યાયઃ. અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસે કેશવ. અર્જુને કહ્યું, હે જનાર્દન, જો આપ કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો હે કેશવ, મને આ હિંસારૂપ ઘોર કર્મમાં શા માટે પ્રેરો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસેવ મે તદેકં વદ નિશ્ચિત્ય એન શ્રેયોહમાપ્નુયામ. આપ આપના કર્મયોગ અને જ્ઞાન યોગ સંબંધી મિશ્ર વાક્યોથી જાણે કે મારી બુદ્ધિને મોહ પમાડી રહ્યા છો, તો નિશ્ચિત રીતે એક વાત કહો જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા દ્વારા પહેલાથી જ કહેવામાં આવી છે. સાંખ્ય યોગીઓ અર્થાત જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાન યોગથી અને કર્મ યોગીઓની નિષ્ઠા કર્મ યોગથી થાય છે. ન કર્મણા મનારંભા નૈષ્કર્મ્યમ પુરુષો સ્મૃતે ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. મનુષ્ય કર્મનો આરંભ ન કરવાથી નિષ્કર્મતા યોગ નિષ્ઠાને પ્રાપ્ત નથી થતો, અને કેવળ કર્મનો ત્યાગ કરવાથી સિદ્ધિ એટલે સાંખ્ય નિષ્ઠા પ્રાપ્ત નથી કરી શકતો. નહે કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવસઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ. કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો, કેમ કે પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો દ્વારા પરાધીન એવા સર્વ પ્રાણીઓ પાસે કર્મ કરાવે છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. જે કર્મેન્દ્રિયોને બળપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કરતો રહે છે, તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય મિથ્યા આચરણ કરવા વાળો દંભી કહેવાય છે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગા મસક્તઃ સ વિશિષ્યતે. પરંતુ હે અર્જુન, જે મનુષ્ય મન બળે ઇન્દ્રિયોને વશ કરીને આસક્તિ રહિત બની નિષ્કામ ભાવથી સંપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું અનુષ્ઠાન શરૂ કરે છે, તે શ્રેષ્ઠ છે. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ શરીરયાત્રા પિચતે ન પ્રસિદ્ધેદ કર્મણઃ.
તેથી તું શાસ્ત્ર વિધિ દ્વારા નિશ્ચિત કરેલા કર્તવ્ય કર્મો કર. કેમ કે કર્મ ન કરવા કરતા તો કર્મ કરવું જ શ્રેષ્ઠ છે, અને કર્મ ન કરવાથી તો શરીરનો નિર્વાહ પણ સિદ્ધિ નહીં થાય. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞ એટલે કર્તવ્ય પાલન માટે કરવામાં આવતા કર્મ સિવાયના કર્મોથી આ લોકમાં મનુષ્ય કર્મ બંધનને પામે છે. માટે હે અર્જુન, આસક્તિ છોડી તું કર્તવ્ય પાલનરૂપ યજ્ઞ માટે કર્મ કર. સહયજ્ઞા પ્રજા શ્રેષ્ઠા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યત્વા મે સવોસ્પૃષ્ટ કામધુક. સૃષ્ટિના પ્રારંભમાં પ્રજાપતિ બ્રહ્માજીએ કર્તવ્ય કર્મરૂપ યજ્ઞ સહિત પ્રજાઓની રચના કરી. તેમને કહ્યું કે તમે આ કર્તવ્યરૂપ યજ્ઞથી સૌની ઉન્નતિ પામો, અને કર્તવ્યરૂપ આ યજ્ઞ તમને ઈચ્છિત ભોગો આપવાવાળી કામધેનુ બને. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. તમે આ કર્તવ્ય કર્મરૂપ યજ્ઞ દ્વારા દેવતાઓને સંતુષ્ટ કરો, અને તે દેવતાઓ તમને સંતુષ્ટ કરે. આ રીતે પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. એષ્ટાન ભોગાન હિ ઓ દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભુંક્તસ્તેન એવ સહ. યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓ નિશ્ચિતપણે તમોને કર્તવ્ય પાલનની ઈચ્છિત સામગ્રી દેતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ ભોગોને જ મનુષ્ય તે દેવતાઓને અર્પણ કર્યા વિના પોતે જ ઉપયોગ કરે છે. તે ચોર જ છે. યજ્ઞશિષ્ટાસિના સંતો મોચ્યન્તે સર્વ કિલ્વિષૈ ભુંજતે તે ત્વઘં પાપા એ પચંત્યાત્મ કારણાત. યજ્ઞ કર્યા પછી અર્થાત પરમાત્માને અર્પણ કરીને બચેલું અન્ન જે ખાય છે તે મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે પાપી લોકો માત્ર પોતાના શરીરના પોષણનો જ વિચાર કરી અન્ન રાંધે છે, અર્થાત ભોગોનો સ્વીકાર કરે છે, તે તો પાપનું જ ભોજન કરે છે. અન્નાદ ભવન્તે ભૂતાની પરજન્યાદન્ન સંભવઃ યજ્ઞાત ભવતે પરજન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બધા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે, વર્ષા યજ્ઞથી થાય છે, અને શાસ્ત્ર વિહિત કર્મોથી યજ્ઞ સંપન્ન થાય છે. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલા જાણ, અને વેદ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. તેથી સર્વવ્યાપક પરમ અક્ષર પરમાત્મા યજ્ઞમાં એટલે કર્તવ્ય કર્મરૂપ યજ્ઞમાં નિત્ય વિરાજે છે. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનો વર્તયતિ હય અઘાયોરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતે.
હે પાર્થ, આ લોકમાં જે મનુષ્ય આ રીતે અક્ષર બ્રહ્મ દ્વારા વેદ અને યજ્ઞ પૂર્વક ચલાવતા આ સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો દ્વારા ભોગોમાં જ રમણ કરનાર પાપાત્મા છે અને તેનું જીવવું જ વૃથા છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્નેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. પરંતુ જે આત્મજ્ઞાની મનુષ્ય પોતે પોતામાં જ રમણ કરવા વાળો અને પોતામાં જ પરિતૃપ્ત રહેનારો તથા પોતામાં જ સંતુષ્ટ રહેનારો છે, તેને માટે કોઈ પણ કર્તવ્ય કર્મ બાકી નથી રહેતું. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રયઃ. તે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષને આ સંસારમાં કર્મ કરવાથી કોઈ પ્રયોજન નથી રહેતું અને કર્મ ન કરવાથી પણ કોઈ પ્રયોજન નથી રહેતું, તથા બધા પ્રાણીઓમાં તેને થોડો પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. તસ્માદસક્તઃ સતતં કાર્યમ કર્મ સમાચર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. એટલા માટે તું આસક્તિ રહિત થઈને નિરંતર કર્તવ્ય કર્મનું ભલીભાંતિ પાલન કર, કેમ કે આસક્તિ રહિત થઈને કર્મનું આચરણ કરનાર મનુષ્ય પરમાત્માને પામે છે. કર્મણ એવ હિ સંસિદ્ધે માસ્થિતા જનકાદયઃ લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. રાજા જનક આદિ જ્ઞાની જનો પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. તેથી લોક સંગ્રહ એટલે વિશ્વ કલ્યાણને જોતા પણ તારે નિષ્કામ ભાવથી કર્મ કરવું યોગ્ય છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. મહાપુરુષ જે આચરણ કરે છે, અન્ય સામાન્ય મનુષ્ય તેવું જ આચરણ કરે છે. તે જેને પ્રમાણિત કરે છે, સમસ્ત મનુષ્ય સમુદાય તેનું જ અનુસરણ કરે છે. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ ભરત એવ ચ કર્મણિ. હે પાર્થ, મારા માટે ત્રણેય લોકમાં કંઈ પણ કરવાની જરૂરત નથી, અર્થાત મારું કંઈ પણ કર્તવ્ય નથી અને ન કોઈ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ મારે અપ્રાપ્ત જ છે, છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. યદિહમ ન વર્તેયમ જાતો કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વસઃ. કેમ કે હે પાર્થ, જો હું કોઈ સમય સાવધાન થઈ કર્મ ન કરું તો ખૂબ હાનિ થઈ શકે છે, કારણ કે મનુષ્યો સર્વ રીતે મારા માર્ગને અનુસરે છે. ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યામ કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તાસ્ય મુપહન્યામિ મહાપ્રજા. જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્યો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકર્તાનો કારક બનું અને આ સમસ્ત પ્રજાનો નાશ કરવા વાળો બનું. સક્તઃ કર્મણ્ય વિદ્વાંસો
यथा कुर्वन्ति भारत कुर्यात् विद्वांस तथा सक्तस् चिकीर्षुर्लोक संग्रहम्। हे भारत, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેવી રીતે કર્મ કરે છે તેવી જ રીતે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક કલ્યાણની ચાહના સાથે કર્મ કરે. ન બુદ્ધિ ભેદમ જનયે દજ્ઞાનમ કર્મ સંગિનામ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. પરમાત્માના સ્વરૂપમાં અટલ સ્થિરતા પામેલો જ્ઞાની મહાપુરુષ શાસ્ત્ર દ્વારા વિધાન કરવામાં આવેલ કર્મોમાં આસક્ત અજ્ઞાની મનુષ્યની બુદ્ધિમાં ભ્રમ અર્થાત કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન ન કરે, પરંતુ સ્વયં શાસ્ત્ર વિહિત સમસ્ત કર્મો સારી રીતે કરતા કરતા અન્યને પણ તેવી જ રીતે કરાવે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. તમામ કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ અહંકારથી મોહિત અંતકરણ વાળો અજ્ઞાની મનુષ્ય હું કરતા છું એવું માને છે. તત્વવિત્તો મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણ ગુણેષુ વર્તન્તા ઇતિ મત્વા ન સજ્જતે. પરંતુ હે મહાબાહો, ગુણ અને કર્મ વિભાગના તત્વોને જાણવા વાળો જ્ઞાન યોગી મહાપુરુષ સમસ્ત ઇન્દ્રિયાદિ રૂપ ગુણો જ વિષયરૂપ ગુણોમાં કાર્ય કરે છે એવું માનીને તેમાં આસક્ત થતો નથી. પ્રકૃતિર ગુણ સમૂઢા સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મંદાન કૃષ્ણ વિન્ન વિચાલયત. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલ અજ્ઞાની જન ગુણ અને કર્મમાં આસક્ત રહે છે. તે મંદ બુદ્ધિવાળા અજ્ઞાનીઓને સર્વજ્ઞ મહાપુરુષ વિચલિત ન કરે. મયે સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશિર નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. અધ્યાત્મ બુદ્ધિ દ્વારા બધા કર્મો મારામાં સમર્પણ કરીને આશા, મમતા અને સંતાપ રહિત થઈને યુદ્ધરૂપી કર્મ કર. એમે મતમિદમ નિત્ય મનોતિષ્ઠન્તિ માનવઃ શ્રદ્ધાવંતો ન સૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. જે મનુષ્ય દોષ દૃષ્ટિ વિનાનો થઈને શ્રદ્ધાપૂર્વક મારા આ મત સિદ્ધાંતને સદા અનુસરે છે તેઓ પણ સમસ્ત કર્મોના બંધનથી મુક્ત થઈ જાય છે. એત્વે તદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. પરંતુ જે મનુષ્ય મારામાં એટલે શ્રી કૃષ્ણમાં દોષારોપણ કરે છે અને મારા આ મતને અનુસરતા નથી તેવા મૂર્ખોને તો સંપૂર્ણ સાંસારિક જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા સમજ. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યઃ પ્રકૃતિર જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ.
બધા પ્રાણીઓ પોતાની પ્રકૃતિ એટલે સ્વભાવને પ્રાપ્ત થાય છે. જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે. તો આમાં કોઈની હઠ શું કરશે? ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત તૌ હસ્ય પરિપંથિનૌ. ઇન્દ્રિયના અર્થ પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં મનુષ્યના રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. મનુષ્ય તે બંનેને બસમાં ન થવું જોઈએ, કેમ કે તેઓ બંને આ મનુષ્યના પારમાર્થિક માર્ગમાં વિઘ્ન કરવા વાળા શત્રુ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. યોગ્ય રીતે આચરણમાં લાવેલ બીજાના ધર્મ કરતા તો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ જ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં મરવું પણ કલ્યાણકારક છે અને પરધર્મ તો ભય દેવા વાળો છે. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હવે આ સમજાવો કે આ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં બળજબરીથી પ્રેરાયેલાની જેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન વાચ કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમા વિદ્ધેનમિહ વૈરિણમ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રજોગુણથી ઉત્પન્ન થનાર આ કામ એ જ ક્રોધ છે. તે ઘણું ખાનારો અને મહાપાપી છે. આ વિષયમાં એને તો શત્રુ જાણ. ધૂમેન બ્રિહતે બંધિર યથા દર્શો મલેન ચ યથોલ્વેનાવૃતો ગર્ભાસ તથા તેને દમાવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી અરીસો ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે, તેવી જ રીતે કામ દ્વારા આ જ્ઞાન ઢંકાઈ જાય છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણ નલેન ચ. અને હે કૌંતેય, આ અગ્નિ સમાન ક્યારેય અતૃપ્ત ન થનાર જ્ઞાનીઓના નિત્ય શત્રુ આ કામ દ્વારા મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયતે સ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામના આશ્રય સ્થાનો કહેવાય છે. આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મોહિત કરે છે. તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિહેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. તેથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન, તો સૌથી પહેલા ઇન્દ્રિયોને વશ કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળા મહાપાપી કામનો અવશ્ય બળપૂર્વક નાશ કર. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ રેન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તો પરા બુદ્ધિર ય બુદ્ધે પરતસ્તુ સહ.
સ્થૂળ શરીરથી ઇન્દ્રિયોને શ્રેષ્ઠ, બળવાન અને સૂક્ષ્મ કહે છે. ઇન્દ્રિયોથી મન પર છે અને મનથી પર બુદ્ધિ છે, અને જે બુદ્ધિથી પણ અત્યંત પર છે તે આત્મા છે. એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્થાભ્યાત્માનમાત્મના જહે શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. આ રીતે બુદ્ધિથી પર અર્થાત સૂક્ષ્મ, બળવાન અને અત્યંત શ્રેષ્ઠ આત્માને જાણીને તથા આત્મા વડે એટલે બુદ્ધિ દ્વારા આત્માને એટલે મનને વશ કરીને, હે મહાબાહો, આ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાયઃ. હરિ ઓમ તત્સત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.